હવે સ્વાધ્યાય 2.2 માટેના અમુક સૂત્રો આપણે પહેલાં જાણી લઈએ. સૌથી પહેલાં છે બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. હવે દ્વિઘાત બહુપદી ત્રિઘાત બહુપદી હોય તો દ્વિઘાત બહુપદીમાં શૂન્યની સંખ્યા 2 આવે અને ત્રિઘાત બહુપદીમાં શૂન્યની સંખ્યા 3 આવે. હવે દ્વિઘાત બહુપદીનું પહેલાં આપણે વ્યાપક સ્વરૂપ ભણી ચૂક્યા છીએ. ax² પ્લસ bx પ્લસ c. શૂન્યોનો સરવાળો કોના માટે? દ્વિઘાત બહુપદી હોય એના માટે. તો દ્વિઘાત બહુપદી હોય તો એના શૂન્યો કેટલા હોય? 2. ધારો કે દ્વિઘાત બહુપદીના શૂન્યો અહીં આલ્ફા અને બીટા છે, બરાબર. તો શૂન્યોનો સરવાળાનું સૂત્ર છે -b/a. હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દ્વિઘાત બહુપદી છે તો એનામાં બી કોની કિંમત થશે? તો કે એક્સના સહગુણકની. તો -x નો સહગુણક અને છેદમાં એ એટલે કોનો સહગુણક? એક્સના વર્ગનો સહગુણક. પછી છે શૂન્યોનો ગુણાકાર. વળી દ્વિઘાત બહુપદી છે તો આલ્ફા અને બીટા આ બે એના શૂન્યો છે. હવે એનો શું કરવાનો છે? ગુણાકાર. તો ગુણાકાર માટેનું સૂત્ર છે c/a. હવે એના વ્યાપક સ્વરૂપમાં જોઈ શકાય કે c એટલે કયું પદ આવશે? અચળ પદ. અને છેદમાં a એટલે એક્સના વર્ગનો સહગુણક. હવે એ જ રીતે ત્રિઘાત બહુપદી માટે જોઈએ. ત્રિઘાત બહુપદી માટે વ્યાપક સ્વરૂપ શું છે? ax3 પ્લસ bx² પ્લસ cx પ્લસ d. હવે સૌથી પહેલાં ત્રિઘાત બહુપદી છે એટલે એના શૂન્યોની સંખ્યા કેટલી આવશે? 3. તો આપણે એ ત્રિઘાત બહુપદીના 3 શૂન્યો આલ્ફા, બીટા અને ગેમા લઈએ છીએ, બરાબર. તો શૂન્યોનો સરવાળા માટેનું સૂત્ર -b/a. હવે ત્રિઘાત બહુપદીનું વ્યાપક સ્વરૂપ આ પ્રમાણે છે. તો એના માટે b એટલે કોની કિંમત? તો કે એક્સના વર્ગની જે સહગુણક છે -x² સહગુણક અને છેદમાં a એટલે એક્સના ઘનનો સહગુણક. પછી બબ્બે શૂન્યોના ગુણાકારનો સરવાળો. બબ્બે શૂન્યો એટલે વારાફરતી લેવાનું. પહેલાં આલ્ફા ઇન્ટુ બીટા, પછી બીટા ઇન્ટુ ગેમા અને ગેમા ઇન્ટુ આલ્ફા. બબ્બે શૂન્યોનો ગુણાકાર અને એનો શું કરવાનો છે? સરવાળો. તો એના માટેનું સૂત્ર છે c/a. હવે ત્રિઘાત બહુપદીમાં જોઈ શકાય છે કે c એટલે એક્સનો સહગુણક અને છેદમાં a એટલે એક્સના ઘનનો સહગુણક. અને છેલ્લું સૂત્ર છે શૂન્યોનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા ઇન્ટુ ગેમા. એનું સૂત્ર છે -d/a. હવે અહીં d એટલે અચળ પદ થશે તો માઇનસ અચળ પદ અને છેદમાં a એટલે એક્સના ઘનનો સહગુણક. તો સ્વાધ્યાય 2.2 કરતાં પહેલાં આટલા સૂત્રો કરી લેવા જરૂરી બનશે. ચાલો વિદ્યાર્થી મિત્રો, સ્વાધ્યાય 2.2 જોઈએ. દાખલા નંબર 1 છે, નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીના શૂન્યો શોધો તથા તેના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસો. પહેલાં શૂન્યો શોધવાના છે દ્વિઘાત બહુપદીના અને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. પહેલા દાખલાની રકમ છે x² - 2x - 8. હવે સૌથી પહેલાં દ્વિઘાત બહુપદી છે, બરાબર. આવી દ્વિઘાત બહુપદીના અવયવ આપણે 9મા ધોરણમાં શીખી ગયા છીએ. 3 પદ છે એનામાંથી 4 પદ બનાવીએ છીએ. કેવી રીતે? તો પહેલાં અને છેલ્લા પદનો ગુણાકાર કરીને 8 એકા 8. હવે 8ના એવા અવયવ કે વચલું પદ -2 આવે તો એ 8ના અવયવ એક 8 એકા 8 પડે અને 4 દુ 8 પડે. તો આપણને કામ કયા લાગશે? 4 દુ 8. કેમ? કેમ કે 4 દુ 8 થશે
અને 4માંથી 2 બાદ કરશું તો 2 આવશે, પણ 2 કેવા જોઈએ છે? માઇનસમાં. એટલે આ 4 માઇનસ લેવા પડશે અને 2 પ્લસ લેવા પડશે, ત્યારે આપણો આન્સર કેટલો આવશે? -2. તો અહીં ભાગ પાડી નાખ્યા આપણે. x² - 4x + 2x - 8. હવે બે પદમાંથી સામાન્ય કાઢતા આ પહેલાં 2 પદમાંથી સામાન્ય x નીકળશે, એટલે અહીંથી વધશે x માઇનસ અહીંથી વધશે 4. પાછળના 2 પદમાંથી સામાન્ય 2 નીકળશે, તો અહીંથી વધશે x માઇનસ અહીંથી વધશે 4. હવે આ બંને કૌંસ સમાન આવશે, એને આપણે એક વખત લખીએ છીએ અને x + 2. હવે આ જે આખી બહુપદી છે, શૂન્ય શોધવા માટે આ દ્વિઘાત બહુપદીની કિંમત આપણે 0 લઈએ છીએ. તો x + 2 અને x - 4 છે એને કોની સાથે સરખાવીશું? શૂન્ય સાથે. +2 ને જમણી બાજુ લઈ જતાં x બરાબર -2, -4 જમણી બાજુ જશે એટલે x બરાબર 4. તો દ્વિઘાત બહુપદીના આપણને 2 શૂન્યો મળ્યા. હવે આપણને શૂન્યો અને સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. તો એના માટે આપણે આગળ સૂત્રો જોઈ લીધા છે. જ્યારે સંબંધ ચકાસવાની વાત કરીએ ત્યારે જે આપણે શૂન્યો શોધ્યા હોય એનો સરવાળો અને ગુણાકાર સાદી રીતથી અને સૂત્રોની મદદથી કરવાનો રહેશે. તો શૂન્યોનો સરવાળો આપણને 2 શૂન્ય મળ્યા, એક -2 અને બીજો 4. તો -2 + 4 કરીશું એટલે જવાબ કેટલો આવશે? 2. હવે શૂન્યોનો સરવાળો આપણે સૂત્ર દ્વારા, સૂત્ર શું હતું દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો માટે? -b/a. b એટલે xનો સહગુણક અને a એટલે xના વર્ગનો સહગુણક માઇનસ, હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે b એટલે xનો સહગુણક. xનો સહગુણક શું છે? -2 અને છેદમાં xના વર્ગનો સહગુણક 1. છેદમાં ન લખો તો પણ ચાલશે. અહીં માઇનસ પ્લસ એટલે જવાબ આવ્યા 2. તો સીધી રીતે જે સરવાળો કર્યો એ અને સૂત્ર દ્વારા કર્યો એ બંનેનો આન્સર સેમ આવવો જોઈએ. એ જ રીતે દ્વિઘાત બહુપદીના શૂન્યોનો ગુણાકાર જોઈએ તો -2 × 4 એટલે -8. હવે શૂન્યોનો ગુણાકાર સૂત્ર દ્વારા, સૂત્ર શું હતું? c/a. દ્વિઘાત બહુપદી માટે c એટલે અચળ પદ અને a એટલે xના વર્ગનો સહગુણક. હવે અહીં અચળ પદ cની કિંમત કેટલી છે? -8 અને છેદમાં એની કિંમત 1 એટલે જવાબ આવશે આપણો -8. સેમ આવી ગયા. ચલો હવે બીજા દાખલાની રકમ છે 4s² - 4s + 1. હવે સૌથી પહેલાં આપણે અવયવ પાડીશું. તો અવયવ પાડવા માટે પહેલાં અને છેલ્લા પદનો ગુણાકાર 4 × 4. 4ના એવા અવયવ કે -4 આવે. હવે આપણને ખબર છે કે 4 કયા કયા ગળિયામાં આવે? તો કે 1 4 × 4 અને બીજા 2 × 4. તો આપણને આ અવયવ કામ લાગશે. શું કામ? તો -2 કરતાં આપણને આન્સર મળશે -4. તો હવે ભાગલા પાડીએ. 4s² - 2s - 2s + 1. પછી બે પદમાંથી સામાન્ય કાઢીએ તો પ્રથમ 2 પદમાંથી સામાન્ય 2s નીકળશે, તો અહીંથી વધશે 2s માઇનસ આ 2s બારે નીકળી ગયા સામાન્ય કાઢતા, તો વધશે 1. પછી પાછળના 2 પદમાંથી કંઈ નહીં નીકળે સામાન્ય, તો -1 કૌંસમાં વધશે 2s, બારે માઇનસની નિશાની આવી ગઈ એટલે અંદર નિશાની બદલી જશે.
તો એક કૌંસ 2s માઇનસ 1 અને બીજો કૌંસ પણ 2s માઇનસ 1. હવે આપણે શૂન્ય શોધવા માટે શું કરીએ છીએ તો કે જે આપણી બહુપદી છે એની કિંમત આપણે 0 લઈ લઈએ છીએ, બરાબર. 2s માઇનસ 1 આ બહુપદીના અવયવ પાડ્યા આપણે, એને કોની સાથે સરખાવીશું? શૂન્ય સાથે. તો માઇનસ 1ને જમણી બાજુ લઈ જતાં પ્લસ થઈ જશે, માટે એસની કિંમત કેટલી આવશે? 1/2. એટલે આપણને અહીં 2 શૂન્ય મળ્યા, 1/2. હવે આપણને શૂન્યનો સરવાળો અને ગુણાકાર કરવાનો છે. તો પહેલાં સાદી રીતે શૂન્યનો સરવાળો, શૂન્ય 2 મળ્યા આપણને, 1/2 પ્લસ 1/2. હવે અહીં છેદ સરખા છે એટલે 1 ને 1 2, 2/2, એટલે આપણો જવાબ આવશે 1. હવે એ જ રીતે શૂન્યનો સરવાળો કરીશું પણ સૂત્રની મદદથી. શૂન્યોના સરવાળા માટે સૂત્ર શું છે? -b/a. b એટલે અહીં આપણને xના બદલે s આપેલો છે, તો sનો સહગુણક થશે, અને છેદમાં a એટલે sના વર્ગનો સહગુણક માઇનસ, હવે એસનો સહગુણક આપણી રકમમાં જોઈ શકાય કે એસનો સહગુણક શું છે? -4, અને છેદમાં એસના વર્ગનો સહગુણક 4. અહીં માઇનસ માઇનસ પ્લસ, 4 4 ઉડી ગયા, એટલે જવાબ આવશે 1. તો શૂન્યનો સરવાળો સાદી રીતે અને સૂત્રની મદદથી સેમ આવી ગયો આન્સર. હવે એ જ રીતે શૂન્યોનો ગુણાકાર, 2 શૂન્યો મળ્યા છે, 1/2 ગુણ્યા 1/2, તો આપણો જવાબ આવશે 1/4. હવે એવો જ જવાબ આપણો સૂત્રની મદદથી આવવો જોઈએ. શૂન્યોનો ગુણાકાર માટેનું સૂત્ર છે આપણું c/a, જ્યાં c એટલે અચળ પદ થાય અને a એટલે sના વર્ગનો સહગુણક થાય. હવે અચળ પદ આપણી રકમમાં જોઈ શકાય, અચળ પદ કેટલો છે? 1, અને છેદમાં sના વર્ગનો સહગુણક છે 4. તો જવાબ આવી ગયો સરખો. ચલો હવે ત્રીજા દાખલાની રકમ છે 6x² -3 -7x. હવે આમાં સૌથી પહેલાં આપણે જે x વાળો પદ છે એને પહેલાં લઈ લઈએ, અને જે અચળ પદ છે એને છેલ્લે રાખીશું. તો રકમ આવી રીતે બનશે 6x² -7x -3. હવે જેમ આપણે અવયવ પાડીએ છીએ, પહેલાં છેલ્લા પદનો ગુણાકાર એટલે 6 તેરી 18. 18ના એવા અવયવ કે -7 આવે. હવે 18ના આવે, 1 18 એકા 18 થાય, પછી 6 તેરી 18 થાય, અને 9 દુ 18 થાય. એનામાંથી આપણને કામ કયા લાગશે અવયવ? 9 દુ 18. જોઈએ કેટલા છે? -7. તો 9માંથી 2 બાદ કરીશું, પણ 7 કેવા જોઈએ છે? માઇનસ, એટલે 9 માઇનસ લઈશું અને 2 પ્લસ લઈશું, ત્યારે આપણો જવાબ કેટલો આવશે? -7. 6x² -9x પ્લસ 2x -3. બસ હવે બે પદમાંથી સામાન્ય કાઢતા પહેલાં 2 પદમાંથી સામાન્ય નીકળશે 3x, તો કૌંસમાં રહેશે 2x -3. પાછળના 2 પદમાંથી કંઈ કોમન નહીં નીકળે, એટલે અહીંયા વચ્ચે પ્લસની નિશાની છે, તો +1, અને કૌંસમાં વધશે 2x -3. હવે એક કૌંસ બનશે 3x + 1, અને બીજો કૌંસ બનશે 2x -3. હવે આપણને શૂન્ય શોધવાના છે, તો આપણી બહુપદીને આપણે
કોની સાથે સરખાવીએ છીએ? 0 સાથે. તો એના અવયવ હતા 3x + 1, એને 0 સાથે સરખાવીએ અને 2x - 3ને પણ 0 સાથે સરખાવીએ. પછી આ રકમને જમણી બાજુ લઈ જતાં 1 બની જશે માઇનસ, માટે 1 શૂન્ય આવશે -1/3. -3ને આ બાજુ લઈ જતાં પ્લસ થઈ જશે, તો બીજો શૂન્ય આવશે 3/2. હવે આપણને શૂન્યોનો સરવાળો અને ગુણાકાર ચકાસવાનો છે. તો સૌથી પહેલાં શૂન્યોનો સરવાળો, પહેલાં ડાયરેક્ટ સરવાળો કરીએ તો આપણા શૂન્ય એક છે -1/3 અને પ્લસ બીજું શૂન્ય છે 3/2. હવે અહીં સરવાળો કરતાં નીચે છેદ સરખા નથી, એટલે પહેલાં છેદ સરખા કરવા પડશે. 3 અને 2નો લસા કેટલો? 6, એટલે આને ગુણીશું 2થી, અહીં ગુણીશું 3થી. તો 2 × 2 એટલે -2 + 3 તેરી 9/6. 9માંથી 2 જાય તો 7, એટલે 7/6. હવે એ જ રીતે સૂત્ર દ્વારા શૂન્યનો સરવાળો કરીએ. દ્વિઘાત બહુપદી માટે શૂન્યના સરવાળા માટેનું સૂત્ર -b/a છે. હવે b એટલે શું? તો કે xનો સહગુણક. b એટલે શું? તો કે xનો સહગુણક અને છેદમાં a એટલે xના વર્ગનો સહગુણક. હવે રકમમાં જોઈ શકાય છે કે xનો સહગુણક શું થશે? -7 અને છેદમાં xના વર્ગનો સહગુણક 6. અહીં માઇનસ પ્લસ થઈ જશે, એટલે આપણો જવાબ આવશે 7/6. આવી ગયો જવાબ સરખો. હવે એ જ રીતે શૂન્યોનો ગુણાકાર. આપણા શૂન્ય છે -1/3 ગુણ્યા 3/2. 3 એકા 3 પણ -3 છેદમાં 3×2 6. પછી એને ઉડાડીશું અથવા એમને એમ અત્યારે રાખીએ. હવે શૂન્યોનો ગુણાકાર આપણા સૂત્રની મદદથી કરીએ. ગુણાકાર માટેનું સૂત્ર શું છે? c/a. c એટલે અચળ પદ અને a એટલે xના વર્ગનો સહગુણક. હવે અચળ પદ, આપણી રકમમાં અચળ પદ શું થશે? તો કે -3 અને છેદમાં xના વર્ગનો સહગુણક શું થશે? 6. આવી ગયા જવાબ સરખા.